તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત ત્રીજા દિવસે વરસાદે પધરામણી કરી છે। સવારથી ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો પોરબંદરના ઘેડ પંથકમાં અવિરત વરસાદના પગલે પંથકમાં વિનાશ વેર્યો છે। તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી। થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો। સતત વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના છે। જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ થતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો। ઓજત નદી કાંઠે તૂટેલ પાળાવાળી જગ્યાએ લોકોએ અગાસી ઉપર કે સુરક્ષિત જગ્યાએ સ્વયંભૂ સ્થળાંતર કર્યું। કેશોદ અને માંગરોળ તાલુકાના નીચાણવાળો વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ છે।